હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર જે ડિસેમ્બર માસની અંદર ચોથી એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન બેંક છે વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 9 ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રશ્ન બેંકની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણે વિભાગ એ જે ગદ્ય વિભાગ છે, 8 ગુણના પ્રશ્નો છે. આની અંદર કવિ, લેખક, લોક સાહિત્યકાર, કૃતિ, પાત્ર, સાહિત્ય, પ્રકાર અંગે પરિચય મેળવે છે અને આપે છે. એટલે કે આના આધારિત આપણે આની અંદર પ્રશ્નો પૂછાવાના છે. પ્રશ્નો નીચે આપેલા વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો તો ગમે તે એક. તો કૃતિની અંદર વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો વિનોબા ભાવે એટલે ક જવાબ આવે છે. સખી માર્કેન્ડી એટલે એનો જવાબ આવે છે બ, કાકા કાલેકર. અથવા બીજો વિગત છે કાચિંડી, તો એનો જવાબ આવે છે સાપની. ભબકો, તો એનો જવાબ આવે છે ગોકળ ગાયનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કૃતિ, તો વાડી પરના વહાલા લલિત નિબંધ, સખી માર્કંડી પ્રવાસ નિબંધની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ ટૂંકા વાક્યો તેમજ ગદ્યાંશોને શુદ્ધ ઉચ્ચારણ સાથે આરોહ અવરોહનો ઉપયોગ કરી હાવભાવ સાથે બોલે છે, લખે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપણે જણાવવાનું છે. તો સૌથી પહેલા પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિ વિશે યાસ્કાચાર્ય શું કહ્યું છે? તો ભારતીય સંસ્કૃતિ વિશે યાસ્કાચાર્યે કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિ એ સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. બીજો પ્રશ્ન છે લેખક નકશામાં માર્કેડીની લીટી શોધતા કેમ નથી? તો કારણ કે એ સખી મટી નદી થઈ જાય તેવો ભય છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એકબીજા સાથે જીવન મરણના સંગ્રામો કોની વચ્ચે ખેલાયા? તો વાડીમાં સાપ નોળિયો અને કાળોતરા બિલાડા વચ્ચે જીવન મરણના સંગ્રામો ખેલાયા. ચોથો પ્રશ્ન છે યમરાજને શિવ ભક્તિના જોરે પાછા મોકલી દેનાર ઋષિના નામ જણાવો. તો યમરાજને શિવ ભક્તિના જોરે પાછા મોકલી દેનાર ઋષિ માર્કેડિયા ઋષિ હતા. પાંચમો પ્રશ્ન છે વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિ ક્ષીણ થતી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન ક, તો શાના આધારિત પ્રશ્નો પૂછાવાના છે? તો પાઠ્યપુસ્તક વાંચેલી, સાંભળેલી, જોયેલી સામગ્રીમાંથી માહિતી મેળવવા, શા માટે, કેવી રીતે જેવા પ્રશ્નો પૂછી કાર્યકારણ સંબંધ તારવી જવાબ આપવાનું છે. તો પ્રશ્ન ક જે આધારિત છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક. તો એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જ પ્રશ્ન છે વિનોબાના મતે આપને કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? તો વિનોબાના મતે આપણે વિકૃતિના પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી લેવાલાયક ઘણું છે, એ લેવું, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાનો ભૂલ ના કરવી, એમની વિકૃતિ અપનાવવાની નથી, એમની જેટલી સંસ્કૃતિ છે તેને તે જ અપનાવવાની છે. બીજો પ્રશ્ન છે માર્કેડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખક શા માટે ગમે છે? તો માર્કેડીના કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગીન પતંગિયા નથી, રૂપાળા પથ્થર નથી, પોતાના મધુર કલરવથી ચિત્તને અવસ્થા કરે એવા નાના મોટા પ્રાપ્ત પણ નથી. આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી, છતાં લેખક માર્કેડી ગામે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમાળ શાંતિ છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે, મોડી રાત સુધી એમના હર્ષાનંદ સાંભળતા હોય છે, રાત્રે ભજનો થાય છે, ઠાકોરજીને ઠાકોર થાળી, નેવદની થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝાટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે. ભારતમાં કઈ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત
થતી આવી છે. તેના કારણો કયા કયા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં વૈદિક ઋષિમુનિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારતની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવ્યા છે. દુનિયાની કોઈ ભાષામાં આવું જોવા નહીં મળે. ભારત પોતાના જૂના શબ્દોને તોડ્યા પણ નથી, પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે. ઉપરાંત જૂના શબ્દોમાં નવા અર્થો ઉમેરીને તેનો વિકાસ પણ કર્યો છે. આ શબ્દો પરંપરા આજ સુધી અખંડ ચાલતી આવી છે. આના કારણે જ ભારતમાં શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી રહી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન 5. તો પ્રશ્ન 5ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, લેખક મોટા થયા પછી પોતાના ગામે જતા ત્યારે માર્કંડીને અચૂક મળતા, પણ એ પહેલાંની જેમ લેખક સાથે ગેલ કરતી નહોતી. તે સહેજ સીમિત કરીને મૌન થઈ જતી. લેખક એના સુકુમાર વદન પરથી પહેલાંનું લાવણ્ય જોઈ શકાતા ન હતા. હા, એના સ્નેહની ગંભીરતા વધતી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ડ વિભાગ, નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. બરાબર છે? તો એના આધારિત આપણે પ્રશ્નો લખવાના છે. તો ગમે તે એક. પહેલો જ પ્રશ્ન છે, વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાક જગતો હોય છે. આ વાક્યની વાડી પરના વહાલા પાઠના આધારે ચર્ચા કરો. તો વાડી એટલે જાણે નાના મોટા જીવોનો સંગ્રહ સ્થાન. ત્યાં ઉદય કરેલા બાંધકામ અને કીડીઓની કરામત જોવા મળે. કાચિંડાની લડાઈ ને સાપના યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ગાન, માંકડોની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળ ગાયના ભપકો દેખાય. વળી યાદ રહી જાય એ રીતે વીછી ડંખ પણ મારે. વાડીમાં સાપનો નોળિયો અને કળતરો બિલાડીને જીવન મરણમાં સંગ્રામ ચાલતા હોય. લાલેડી પોતાની ચાંચથી હાથમાંના કણો ખાતા હોય છે અને દેડકા અળસિયા ગોળો કરી આરોગતા હોય. નાના સસલાને ખાઈને પગદંડી પર સૂતેલા સાપ પણ દેખાય, કાગડાઓની વચ્ચેથી પોતાની મારક કાઢતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુવર, શેરડી, શોખીન શિયાળા ઈંડા શોધતા, ખેરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા. ઉંદરો પશુઓને વળગતી જીવતી વીણતા. બગલા પાકને બગાડતી. ઈયળો સાફ કરતી. પક્ષીઓ ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા. રાણી માંજરો પણ વાડીમાં રહેતા હોય છે. રાત્રે તો વાડીમાં કંસારીથી લઈને તમારા સુધીના અવાજ સંભળાય છે. સિધાડી, શેડ, વાણિયેલા, જાબોદિયા, ધોળખોદિયા, ભૂંડ, હરણ, રોજડા, તો ક્યારેક દીપડા ને સિંહ પણ જોવા મળે છે. આમ વાડીના લીલી દુનિયા વચ્ચે કેટલાક જગતો હોય છે અને એની પ્રતીતિ આવા અનેક જીવજંતુઓને પશુ પક્ષીઓ કરાવે છે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. તો અહીંયા તમને જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આપેલા છે. તમે સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો ત્રીજા પ્રશ્નની અંદર શું કીધું છે? ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો. તો ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષોથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે. તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગ થયા, તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા. અનેક શાસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચાર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમનો નિયમો, વનપ્રસ્થિ, ધર્મકલ્પના વગેરેની પણ માહિતી વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જોવા મળશે. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈને પણ પ્રશ્નોના જવાબ લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ચોથો પ્રશ્ન, વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણન કરો. તો અહીંયા પણ તમને પ્રશ્નોના જવાબ આપ્યા છે. તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે એને લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ બ, પદ વિભાગની વાત કરીએ. તો પદ વિભાગની અંદર પણ આપણે કવિ, લેખક, સાહિત્યકાર, કૃતિ અંગે આપણે પરિચય મેળવવાનો છે. વિભાગ પણ આપણે જોડવાના છે, જે અહીંયા તમને આપેલા છે. જે પ્રમાણે તમારે વિભાગ જોડવાના રહે છે વિદ્યાર્થી મિત્રો. જોઈ શકો છો તમને વિભાગ પણ તમને અહીંયા જવાબ મળેલા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈને પણ તમે આ પ્રશ્નોના જવાબો પણ લખી શકો છો.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એક વાક્યના પ્રશ્નોના જવાબ પણ તમને અહીંયા જોવા મળશે, જે તમને હું અહીંયા મૂકું છું. તમે 5 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈને પણ તમે એને લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ 3-4 વાક્યમાં પ્રશ્નોના જવાબ, એ પણ તમારે લખવાના છે. એ પણ તમારે 4-5 વાક્યોમાં લખવાના રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ મરજી વિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી. તો મરજી વિયાને પ્રિયજનોને કઈ શિખામણ દીધી એ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જાણ મળી જશે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તમારી પાસે આવે છે નીચે આપેલા પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. મરજી વિયાન સફળતા પાછળ રહસ્ય તમારા શબ્દોમાં જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ સફળતા પણ તમને જોવા મળશે. ત્યારબાદ રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી કુમારી તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. એના પણ પ્રશ્નો જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપ્યા છે. તમે આ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો. નેક્સ્ટ પ્રશ્નો પણ તમારી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર આપેલો છે, એ પણ જોઈને તમે લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલો છે, એ પણ જોઈને તમે લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ સી ગ્રામર વિભાગ, જે વ્યાકરણ વિભાગની વાત કરીએ છીએ, એની અંદર પણ તમને અહીંયા જવાબો આપેલા છે. તમે સ્ક્રીન ઉપર જોઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો. તો અહીંયા પણ તમને વિભાગ ડીની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અર્થગ્રહણ અને લેખન વિશે પણ ચર્ચા કરી છે, એ પણ જોઈને તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો ભાઈ તમારી પાસે અહીંયા પત્ર લેખન આવ્યું છે. પત્ર લેખન પણ તમે જોઈ શકો છો અને એને પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 ગુજરાતી ક્વેશ્ચન બેંક પ્રશ્ન સોલ્યુશન, જે ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક છે. આની અંદરથી તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.